जी मारू नाम शहजाद शमा है। भूज नगरपालिका आजकलથી राम भरोसे नहीं चालती। छेल्ला 35 वर्षथी आ नपाणियाओ नेताना कारणे भूज नगरपालिकानी हालत अस्त व्यस्त थई गई है અને રોડ રસ્તાઓની હાલત 12 માસ 5 વર્ષ આવી જ હોય છે। એકને એક રોડ નવો બનશે અને ખોદશે, નવો બનશે અને ખોદશે એમ કરી અને પ્રજાના પૈસે લાવણી કરી રહ્યા છે। બીજું કાંઈ વાતમાં માલ છે નહીં। સમયની એ લોકોએ કેવી રીતના ઓલી રાખી છે એ હવે અમને પણ સમજાતું નથી। અમે કોઈ દી મળવા ગયા નથી, પણ એટલું સાંભળવામાં મળી રહ્યું છે કે એમના માટે એક સમય નિર્ધારિત મળવા માટે કરવામાં આવ્યું છે કે તમને ગમે તેવું એમરજન્સી કામ હોય તો તમને 4 થી 6 જવાનું, એ સિવાય મળતા નથી। ખાડા એટલે ભુજ છે ને અત્યારથી નહીં પણ ઘણા છેલ્લા વર્ષોથી ભુજ ખાડા નગરી તરીકે પ્રખ્યાત થયું છે। ખાડા નગરી તરીકે જ નામના મેળવી છે। જ્યાં જોશો તમને ત્યાં ખાડો ખાડો અને ખાડો છે। ખાડા સિવાય બીજું કંઈ ભુજમાં અત્યારે હાલ બચ્યું નથી। આશા અને અપેક્ષા વિકાસ તો જે આવનારા પ્રમુખ અને જે ગયા પ્રમુખ, આપણે તો 35 વર્ષથી છેલ્લા મેં તમને કીધું આપણે જોઈએ છીએ। અદત 100 કરોડથી પણ વધારે બજેટ ધરાવતી ભુજ નગરપાલિકાની હાલત જો આવી હોય, 100 કરોડ રૂપિયામાં શું ન થાય। અત્યારે તમે ભુજની હાલત તો જુઓ। આ જે કામગીરી અત્યારે થઈ છે પ્રમુખોના જે સ્થાને ને આવનારા પ્રમુખોના સ્થાને જે કામગીરી થશે એના ઉપરથી આપણે અત્યારની જે ભુજની પરિસ્થિતિ છે ને એના ઉપરથી આપણે અંદાજ લગાવી શકીએ કે આવનારી પરિસ્થિતિ હજી કેવી રહેવાની છે। એટલે આવનારા સમયની અંદર જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે એમના આપના ન્યૂઝના માધ્યમથી હું પ્રજાને અપીલ કરવા માગું છું કે સમજી વિચારી અને તમારું કિંમતી વોટ કોકને આપજો। એની અંદર કોઈ પણ ધર્મ જાતિ કે કોઈ પણ ઓલા નામે તમે મત આપતા નહીં। ઘણા લોકો આવશે તમને ભોરવશે, લોભ લાલચો આપશે, પણ કોઈની લોભ લાલચમાં આવ્યા વગર જોવાનું એ છે કે તમને 5 વર્ષ હેરાનગતિ ન થાય એવા માણસને, સાચા માણસને વોટ આપી અને ભુજને આપણે સૌ સાથે મળીને એક સુંદર શહેર બનાવીએ તેવી અપેક્ષા।